જય હિન્દ દોસ્તો. ઇન્ટરનેશનલ રિલેશન ધેટ ઇઝ આંતરરાષ્ટ્રીય સંબંધો અને તેનો જ સબ ટોપિક એટલે કે ભારતની વિદેશ નીતિ. હવે ફોરેન પોલિસી જે છે ઇન્ડિયાની, એક્ટ ઈસ્ટ ઇન્ડિયા, પછી ફાર ઈસ્ટ ઇન્ડિયા, સો અલગ અલગ જે પોલિસીસ છે એની આપણે ચર્ચા કરીશું. બટ ફોર નાવ આપણે અલગ અલગ પડોશી દેશો જે છે તેની સાથેના રિલેશનની ચર્ચા કરીએ. તો દરેક કન્ટ્રી સાથે ઇન્ડિયાના ડાયનેમિક રિલેશન છે. આપણે સ્ટાર્ટ કરીશું સાવ બેઝિકથી કે અત્યારના વર્ષો સુધી જે છે એ કેવા રિલેશન છે, આવનારા વર્ષો અને હાલમાં કેવા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ફર્સ્ટ તમે અહીંયા એક ઇમેજ જોઈ શકો છો મામલપુરમ સમિટની, કે જે તમિલનાડુના ચેન્નઈ ખાતે યોજાઈ હતી. તો આપણે ડિસ્કસ કરીએ ફર્સ્ટ ઇન્ડો ચાઇના રિલેશનશિપ. તો અહીંયા મામલપુરમ સમિટ કે જે 2019માં ચાઇનાના પ્રેસિડેન્ટ શી જિનપિંગ અને પ્રાઇમ મિનિસ્ટર વચ્ચે યોજાઈ હતી. આ જે સમિટ હતી ઇનફોર્મલ સમિટ હતી. ઇનફોર્મલ એટલે કે અનૌપચારિક. તો ફોર્મલ અને ઇનફોર્મલમાં ફરક શું પડે છે? તો ફરક એટલો જ પડે છે કે ફોર્મલ સમિટ હોય છે તેની અંદર મુદ્દાઓ જે પોઈન્ટ હોય છે એ નક્કી હોય છે, જ્યારે ઇનફોર્મલ સમિટ જે હોય છે તેની અંદર ચર્ચા કરવાના મુદ્દાઓ જે હોય છે એ નક્કી હોતા નથી. તમે જોશો ઘણીવાર સમિટ જે હોય છે એનું આઉટકમ કંઈક પર્યાવરણ, ટેરરિઝમ એવા કંઈક ફિક્સ મુદ્દાઓ હોય છે, જ્યારે ઇનફોર્મલમાં આપણને ખબર નથી હોતી કઈ મુદ્દાઓ પર ચર્ચા થશે, વેધર ઇટ ઇઝ ટ્રેડ, ન્યુક્લિયર કે કોઈ પણ એગ્રીમેન્ટ, ટ્રીટી ગમે તે થઈ શકે છે. પછી આ સમિટની અંદર સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું, જે અંતર્ગત મામલપુરમ અને ચાઇનાનું ફુજિયાન, ઓકે, આ બંને વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું. મામલપુરમનું જ બીજું નામ છે મહાબલીપુરમ, અને મહાબલીપુરમ આપણને ખ્યાલ છે આપણું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો અહીંયા જે છે મહાબલીપુરમ, ત્યાં રથ મંદિર આવેલું છે અને અહીંયા મુખ્યત્વે 5 રથો છે. અને હાલમાં એકચ્યુઅલી 7 હતા, પરંતુ 2 જે છે એ દરિયામાં વિલય પામી ચૂક્યા છે, એટલે હાલમાં માત્ર ને માત્ર 7 રથો અહીં આવેલા છે. પછી નેક્સ્ટ છે આ સદીની સૌથી મહત્વની અને મોંઘી યોજના જે છે, સૌથી મોટી યોજના BRI, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, જેને પહેલા OBOR એટલે કે વન બેલ્ટ વન રોડ કહેવામાં આવતું હતું. તો ચાઇના જે છે એશિયા અને યુરેશિયાને રોડ, રેલવે અને અલગ અલગ રીતે ટ્રાન્સપોર્ટ દ્વારા કનેક્ટ કરવા માંગે છે, કારણ કે ચાઇના જે છે વર્લ્ડમાં નંબર 1 મેન્યુફેક્ચરિંગ હબ બનવા માંગે છે, ઓલમોસ્ટ બની જ ગયું છે. તો ચાઇના જે છે મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે BRI સ્કીમ લઈને આવ્યું છે, જે અંતર્ગત ઇન્ડિયા જે છે, ઇન્ડિયાનો અપર પાર્ટ સિયાચીન પાર્ટ જે છે BRI માંથી પાસ થાય છે. તો આ એક ઇસ્યુ રિસેન્ટલી રાઇઝ થયો હતો. તો BRIમાં જે છે ઇન્ડિયાનો કોઈ જે છે પાર્ટ જનરલી છે નહીં, બટ તો પણ નેગોશિએશન ચાલુ છે. મિત્રો, મામલપુરમ સમિટ થયું એની પહેલા વુહાન સમિટ 2018માં થયું હતું. વુહાન આપણને ખ્યાલ છે સિટી ઘણા સમયથી ચર્ચામાં છે વાયરસના કારણે, પરંતુ વુહાન સમિટ જે છે એની આઉટકમ બહુ મોટી હતી, કારણ કે એ વખતે ખૂબ જ અગત્યનો વિવાદ એટલે કે ડોકલામ વિવાદ થયો હતો. ટ્રાય જંકશન પોઈન્ટ છે ભૂટાન, ચાઇના અને ઇન્ડિયા વચ્ચે. તો ચાઇના જે છે એ લેન્ડ ઓક્યુપાય કર્યું હતું, જે લેન્ડ જે છે એ ભૂટાનની હતી. તો ભૂટાને કીધું કે આ જગ્યા જે છે ત્રણેય દેશ વચ્ચેનો ટ્રાય જંકશન એ ખાલી જ રહેવું જોઈએ, એટલે ભૂટાને જે છે ભારત જોડે મદદ માંગી. આ હતો ડોકલામ વિવાદ, અને NSAના ચીફ જે છે તેમના દ્વારા આ વિવાદ ઉકેલવામાં આવ્યો હતો, શ્રી અજીત દોવાલ, ઓકે. અને વુહાન સમિટ 2018 દ્વારા જે છે ડોકલામ વિવાદનો એન્ડ આવ્યો હતો. તો ભારતનું જે છે ઇન્ટરનેશનલ પોલિસી ખૂબ જ સ્ટ્રોંગ કહી શકાય. નેક્સ્ટ છે ચીનની જરૂર આપણને એટલા માટે પણ છે કારણ કે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ NSG નું સભ્યપદ જે છે ભારતને મેળવવું હોય તો ચીન જોડે મિત્રતા રાખવી પડશે, કારણ કે ચીન જે છે એ ભારતના ફેવરમાં નથી હાલમાં પણ. ઇવન કન્ડિશન પણ આપવામાં આવી હતી કે NSGમાં ભારત અને પાકિસ્તાન બંનેને સાથે સાથે જ સભ્યપદ આપવું પડશે, તેવી કન્ડિશન ચીનની હતી, પરંતુ ઇન્ડિયા જે છે અગ્રી ના થયું. ઇન્ડિયાને સ્ટેન્ડ અલોન જવું છે NSGમાં. તો NSGમાં સભ્યપદ મેળવવા માટે રોકનાર દેશ પણ છે ચાઇના, એટલે એને પણ કાઉન્ટર કરવામાં આવશે વેરી સૂન. અને નેક્સ્ટ એક પ્રોડક્ટ છે CPEC, ચાઇના પાક ઇકોનોમિક કોરિડોર. તો ચાઇના અને પાકિસ્તાન વચ્ચે જે છે એક કોરિડોર બને છે ઇકોનોમિક, તે પણ પાસ થાય છે સિયાચીનમાંથી, એટલે આ પણ એક કોન્ટ્રોવર્સી રિસેન્ટલી રાઇઝ થઈ રહી છે. તો આ તો ચીનના સંબંધો, ભારત અને ચાઇના રિલેશન. મૂવિંગ ઓન નેક્સ્ટ જે છે એ છે ભારત બાંગ્લાદેશ સંબંધો. ભારત બાંગ્લાદેશ સંબંધો જે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે બાંગ્લાદેશ સાથે સૌથી વધારે બોર્ડર શેર કરીએ છીએ. હવે બોર્ડર વધારે શેર કરીએ છીએ એટલે ઇમિગ્રેશન પણ અહીંથી વધુ છે.
અને ઇમિગ્રેશનની વાત કરું તો ઇલીગલ ઇમિગ્રેશન પણ અહીંથી ઘણું બધું વધારે છે. જો અહીંયા મેં એક નાનું અમથું એક્ઝામ્પલ આપ્યું છે તમને, તો આ રીતે બાંગ્લાદેશ સંબંધો ઇમ્પોર્ટન્ટ છે. તો ડિસ્કસ કરીએ. રિસેન્ટલી બાંગ્લાદેશના જે પિતા છે તેમની 100મી જન્મ જયંતિ યોજાઈ ગઈ હતી. તો સૌથી પહેલા છે CIBM, જે BSF એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. CIBM એટલે કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ, અર્થાત જે બોર્ડર છે એની અંદર સૌથી વધારે બોર્ડર જે છે આપણે ખ્યાલ છે 4096 4096 જે છે સરહદ આપણે ધરાઈએ છીએ બાંગ્લાદેશ સાથે. તેની અંદર આસામ જે છે ત્યાં 61 કિલોમીટરની બોર્ડર જે છે ત્યાં CIBM નો ઉપયોગ કરવાના છે, અથવા અર્થાત એક એવી ફેન્સિંગ લગાવવામાં આવશે કે કોઈ પણ ટ્રેસ થઈ શકશે ઇઝીલી અને કોઈ પણ ટ્રેસ પાસિંગ કરી શકશે નહીં. એટલે ઇલીગલ ઇમિગ્રેશન એટલે કે ગેરકાયદેસર ઘૂસણખોરી જે છે અટકાવવા માટે આપણે ખ્યાલ છે આસામની અંદર NRC લાગુ કરવામાં આવ્યું છે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. તે પણ છે ને ઘૂસણખોરીને રોકવા માટે જ લાગુ કરવામાં આવ્યું હતું. તો આ એક બહુ જ મોટો જે છે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે CIBM. શેના માટે? ઘૂસણખોરી અટકાવવા માટે. આ સિવાય બાંગ્લાદેશ સાથે ઘણા બધા ટ્રીટીઝ અને એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે. તે અંતર્ગત ફેની નદી જે છે એનો અમુક પાર્ટ, અમુક જે છે વોટર મેટ્રિક ટન એ ભારતમાંથી આવે છે. તો આ જે છે એનો ઉપયોગ અત્યાર સુધી ભારત નહોતું કરતું, પરંતુ ફાઇનલી ટ્રીટી અને અગ્રીમેન્ટ મુજબ જે છે બાંગ્લાદેશ અલાઉ કરશે આ પાણી જે છે ત્રિપુરા પણ યુઝ કરી શકશે. ફેની નદી જે છે એ બાંગ્લાદેશની છે. આપણે ખ્યાલ છે ફેની વાવાઝોડું, તો એ નામ પણ જે છે બાંગ્લાદેશે આપ્યું હતું. નેક્સ્ટ છે તિસ્તા વોટર શેરિંગ એગ્રીમેન્ટ. તો આ તિસ્તા વોટર શેરિંગ એગ્રીમેન્ટ ઘણા બધા વર્ષો પહેલા થયું હતું, પરંતુ આના પર હાલમાં કોઈ જ ડેવલપમેન્ટ છે નહીં. ઇટ ઇઝ ઓલમોસ્ટ ડેડ. પછી નેક્સ્ટ છે યુદ્ધ અભ્યાસ. તો ભારતની આર્મી જે છે એ બાંગ્લાદેશની આર્મી સાથે સંપ્રતિ યુદ્ધ અભ્યાસ કરે છે. યુદ્ધ અભ્યાસ જે છે એ કઈ રીતે યાદ રાખવા એના પર આપણે ડેડિકેટેડ એક લેક્ચર લઈને આવીશું. પછી ઇન્ડિયન નેવી અને બાંગ્લાદેશ નેવી સાથે મળીને કરે છે મિલાન. અને જે રીતે મેં કીધું 100મી જન્મ જયંતિ બાંગ્લાદેશના પિતા એટલે કે બંગબંધુ શેખ મુજીબુર રહેમાન જે છે, હાલમાં જે છે શેખ હસીના તેમના પિતા, એ એમને કહેવાય છે બાંગ્લાદેશના પિતા. તો તેમની 100મી જન્મ જયંતિ જે છે એ યોજાઈ ગઈ. પ્રાઇમ મિનિસ્ટર દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા જે છે આ અટેન્ડ કરવામાં આવી હતી. તો ઇન્ડો બાંગ્લાદેશ રિલેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પડોશી દેશો જેટલા પણ છે તેને લગતા અગત્યના કરંટ અફેરના મુદ્દા જે છે એ આપણે ખૂબ જ યાદ રાખવા જરૂરી છે. નેક્સ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ જે GPSC 1-2ની એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાયો છે ઇન્ડિયા મ્યાનમાર રિલેશન. એની અંદર સૌથી પહેલા આવશે કલાદાન પ્રોજેક્ટ. કલાદાન પ્રોજેક્ટ શું છે? તો કલાદાન જે છે એક નદીનું નામ છે જે આવેલી છે મ્યાનમારની અંદર. આને લિંક કરવાની છે. કઈ રીતે? અને લિંક કર્યા પછી ફાયદો ભારતને જ છે. તો જો આ કોલકાતા છે ત્યાંથી રિવર રૂટથી અહીંયા સી રૂટ આવી જાય છે. 539 કિલોમીટરનો સી રૂટ છે. પછી ત્યાંથી કલાદાન નદી જે છે અગેન અહીંયા છે રિવર રૂટ. અહીંયા એક પોર્ટ છે, આ બંદરનું નામ યાદ રાખવાનું છે સિતવે પોર્ટ. બંદરો જે છે ઇમ્પોર્ટન્ટ છે, રાષ્ટ્રીય એઝ વેલ એઝ આંતરરાષ્ટ્રીય. તો સિતવે પોર્ટ આવેલું છે મ્યાનમાર ખાતે. તો ત્યાંથી કલાદાન નદી થઈને પાણી જે છે અથવા આપણો જે કાર્ગો, શિપ, ટ્રાન્સપોર્ટેશન દરેક સામાન જે છે આપણે ઇઝીલી પહોંચાડી શકીશું મિઝોરમ ખાતે. તો મેઇનલી આપણે વેસ્ટ બેંગાલથી મિઝોરમ જવું જે છે બહુ જ ટફ હતું, હિલી એરિયા છે અને રસ્તો જે છે ખૂબ જ લાંબો છે. વેરેસ આપણે સી રૂટ જે છે 539 કિલોમીટર એટલે રસ્તો જે છે એ હાફ થઈ જાય છે. અને અહીંયા જે કલાદાન નદી છે મ્યાનમારની તેનો ઉપયોગ કરીને આપણે મિઝોરમ સુધી ટ્રાન્સપોર્ટ ઇઝીલી કરી શકીશું. આ છે કલાદાન પ્રોજેક્ટ. તો વેરી ઇમ્પોર્ટન્ટ હાઈવે જે છે 129 કિલોમીટર મ્યાનમાર યુઝ કરવા દેશે, પ્લસ 158 કિલોમીટરની આ રિવર જે છે એને પણ યુઝ કરવા દેશે એ ઇન્ડિયાને. તો આ એક કલાદાન પ્રોજેક્ટ જે છે આપણે મિઝોરમ સુધી કનેક્ટિવિટી પૂરી પાડશે. અને આપણને ખ્યાલ છે જે કરંટ ગવર્મેન્ટ જે છે એ નોર્થ ઇસ્ટ ઉપર સારો એવો ફોકસ કરી રહી છે કનેક્ટિવિટી માટે. ધેટ ઇઝ વેરી ગુડ. તો જોઈએ ઇન્ડિયા મ્યાનમાર સંબંધોમાં સૌથી પહેલા અને વેરી ઇમ્પોર્ટન્ટ કલાદાન પ્રોજેક્ટ હતું. નેક્સ્ટ છે ઓપરેશન સનરાઈઝ. સનરાઈઝનું હાલમાં સેકન્ડ વર્ઝન એટલે કે ઓપરેશન સનરાઈઝ 2.0 સ્ટાર્ટ થઈ ગયું છે, જે અંતર્ગત બંને દેશો એકબીજા સાથે મળીને ગેરકાયદેસર ઘૂસણખોરી જે છે અટકાવશે વિથ ધ હેલ્પ ઓફ આર્મી. પછી ઘણા સમયથી ચર્ચામાં છે રોહિંગ્યા વિવાદ. રોહિંગ્યાના કારણે NRC, CAB, સો આ બધું ચર્ચામાં રહે છે. તો રોહિંગ્યા જે છે એ એક મુસ્લિમ માઇનોરિટી છે જે મેઇનલી મ્યાનમારમાં જોવા મળે છે.
પછી નેક્સ્ટ છે યુદ્ધ અભ્યાસ. તો ભારત અને મ્યાનમાર વચ્ચે ઇમબેક્સ યુદ્ધ અભ્યાસ. આની પહેલા આપણે જોયું સંપ્રતિ અને મિલાન કે જે બાંગ્લાદેશ સાથે આપણે કરતા હતા. પછી નેક્સ્ટ છે MGC મેકોંગ ગંગા કોઓપરેશન, જેમાં બંને નદીને કનેક્ટ કરવાની વાત કરવામાં આવી છે ફોર ટ્રાન્સફોર્મેશન. મેકોંગ જે છે એ મ્યાનમારની નદી છે, ગંગા ઇઝ ઇન ઇન્ડિયા. પછી મ્યાનમાર જે છે તેની જોડે હાલમાં આસિયાન અને બિમ્સ્ટેકનું પણ સભ્ય પદ છે. મિત્રો આપણે જોયું ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમાર 3 દેશો સાથે ભારતના સંબંધો. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2 કન્ટિન્યુ કરીશું.